નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન લેવા માટે જીકાસ પર ફોર્મ ફિલ કરવું કમ્પલસરી થઈ ગયું છે। આનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય એ બહાર પાડવામાં આવી ચૂકી છે। હવે આજે આપણે વિડીયોમાં જોવાના છે કે જેનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને મળી રહે। એની સાથે સાથે જ્યારે અમે નવો વિડીયો આના રિગાર્ડિંગ અપલોડ કરીએ ત્યારે તમને પણ એની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। સ્ટેપ ટુ બી ફોલોડ બાય ધ યુનિવર્સિટી એન્ડ કોલેજીસ ફોર એડમિશન પ્રોસેસ ઇન યુજી પ્રોગ્રામ અંડર જીકાસ। આની અંદર જીકાસની અંદર જેમણે ટોટલ જે ટાઈમ લાઈન હોય એ આપેલી છે। આની અંદર સ્ટેપ બાય સ્ટેપ એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે। આજે આપણે રાઉન્ડ 1નું જે ફાઇનલ મેરિટ છે એ ક્યારે આવશે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લઈશું, અને એના પછી છે અમારી ચેનલ પર રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 રિગાર્ડિંગ પણ વિડીયો મૂકવામાં આવશે। તમે જોઈ શકો છો, સૌથી પહેલાં છે કે ટીલ 2/6/2024 સુધી એમણે રાઉન્ડ 1નું જે એપ્લિકેશન ફિલઅપ ને એ બધું કરવાનું હતું, જે ઓલરેડી થઈ ચૂક્યું છે, અને આનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી ચૂકી છે। સેકન્ડ રાઉન્ડની અંદર તમારે આ રીતે જ રહેશે, પરંતુ તમારે ફોર્મ ફિલ કરવાનું નહીં રહે, કેમ કે તમે ઓલરેડી ફોર્મ ફિલ કરેલું હશે। ચોઇસ ફિલિંગ, રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ અને સબમિશન બાય સ્ટુડન્ટ્સ ઓન CGSE પોર્ટલ, અને આ બધું જે છે એ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવે છે। એના પછી છે કે સ્ટેપ 1 શું રહેશે, તો 3/6/2024 સુધી ડેટા પૂલ પુશ બાય GCS એન્ડ કોલેજીસ। GCS એન્ડ યુનિવર્સિટી દ્વારા જે ડેટા હોય એનું કલેક્શન કરી અને પુલ એન્ડ પુશ કરવાના રહેશે। મીન્સ એમને એ બધા ડેટા કલેક્ટ કરી લેવાના રહેશે। એના પછી 4/6/2024 લઈને 11/6/2024 જે સ્ટેપ 2 છે એની અંદર તમારે પ્રેફરન્સ ફિલિંગ પ્રોસેસ બાય સ્ટુડન્ટ એન્ડ એડમિશન ઓફર પ્રિપેરેશન। તો તમારે આ જે સ્ટુડન્ટ અને યુનિવર્સિટી બંને દ્વારા કરવાનું રહેશે। જે પ્રેફરન્સ ફિલિંગ છે એ સ્ટુડન્ટ્સ દ્વારા, અને એડમિશન ઓફર જે પ્રિપેરેશન છે એ જે યુનિવર્સિટી દ્વારા કરવાની રહેશે। એના પછી જે થર્ડ સ્ટેપ છે 12/6/2024 લઈને 13/6/2024ની અંદર તમારે પ્રોવિઝનલ એડમિશન ઓફર ડિસ્પ્લે એન્ડ રિપોર્ટિંગ ઓફ ગ્રીવન્સીસ બાય સ્ટુડન્ટ આ યુનિવર્સિટી દ્વારા કરી દેવાનું રહેશે। અને એના પછી છે કે તમારું જે ફાઇનલ જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે, તો તમારું જે ફાઇનલ રિઝલ્ટ છે 14/6/2024 થી 15/6/2024 આ બંને દિવસમાંથી એક દિવસમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવશે। અને એનું જે પ્રોવિઝનલ એડમિશન ઓફર છે એ ઓલરેડી બહાર પાડવામાં આવી ચૂક્યો છે। તો હવે આ જ્યારે આવશે તેનો સૌથી પહેલો વિડીયો પણ તમને અમારી ચેનલ પર મળી રહેશે, અને એની ઇન્ફોર્મેશન પણ સૌથી પહેલાં તમને અહીંયા મળી રહેશે। ગ્રીવન્સીસ રિઝોલ્યુશન, ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ GCSE પોર્ટલ। મીન્સ તમને 14/6/2024 આની પ્રક્રિયા ચાલુ થઈ જશે। મીન્સ 14/6/2024 રોજ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી જશે, અને એની લિંક પણ ઓફિશિયલ મૂકીશું, જેથી તમે ડાયરેક્ટલી તમારું રિઝલ્ટ ચેક કરી શકો। અને આ બધું જે કરવામાં આવશે એ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા। જીકાસનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમને છે એ 14/6/2024ના રોજ મળી રહેશે, અને આનું જો લેટ થશે તો એ રહેશે 15/6/2024। તો મતલબ આ બંને દિવસમાંથી તમને એક દિવસમાં મળી રહેશે। એના પછી તમારે જીકાસમાં જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી જાય અને તમારી કોલેજ સિલેક્શન પ્રેફરન્સ પ્રમાણે મળી જાય તો તમારે ત્યાં જઈને અને રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમને જીકાસની અંદર ફોર્મ ફિલ કરેલું છે એને આની ઇન્ફોર્મેશન મળી રહે, અને એ પ્રમાણે સ્ટેપ ફોલો કરીને એને પણ પરફેક્ટલી કોલેજમાં એડમિશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।